નમસ્કાર મિત્રો, આજે વિકાસ સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એની માહિતી આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, વિકાસ સ્કોલરશિપની અંદર જે વિદ્યાર્થીની આવક 1.5 લાખથી ઓછી હોય એ આમાં લાભ લઈ શકે છે. અને જે આ ફોર્મ ભરો તો આની અંદર એક પરીક્ષા આવે છે. જે એ પરીક્ષા તમે પાસ થાય તો વિદ્યાર્થીને 9મા ધોરણની અંદર 20,000 મળે છે અને 10મા ધોરણની અંદર પણ 20,000 મળે છે. 11મા ધોરણની અંદર 30,000 મળે છે જે વિદ્યાર્થી 11માની અંદર વિજ્ઞાન રાખે એ, અને 12માની અંદર પણ 30,000 રૂપિયા મળે છે. તો અને એ અરજી આપણે ઓનલાઈન કઈ રીતે કરવી એની માહિતી આપવાની છે. તો આપણે એના માટે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે એમાં ટાઈપ કરવાનું છે વિકાસ સ્કોલરશિપ. આ રીતે વિકાસ સ્કોલરશિપ લખી અને સર્ચ કરવાનું છે. એ સર્ચ કરશો એટલે આ ટાઈપની પહેલા નંબરની વેબસાઇટ બતાવશે, જે વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિ. તો આ પહેલા નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે વિકાસ સ્કોલરશિપનું. તો આમાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. તો આની અંદર શું તમારી શાળા ગ્રામ્ય વિસ્તારમાં છે? તો આમાં એક એવું છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર શાળાઓ હશે એમને જ આ મળશે. તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો યસ કરવાનું. અને બીજું પૂછવામાં આવે છે કે જે પરિવારને 1.5 લાખથી ઓછી આવક છે, જો 1.5 લાખ હોવી જોઈએ અથવા તો 1.5 લાખથી ઓછી હોવી જોઈએ એને આનો લાભ મળશે. તો આપણે યસ પર ક્લિક કરવાનું. તમે એના ઉપર ક્લિક કરશો એટલે આગળનું ફોર્મ ખુલશે. તો આમાં શાળાની શ્રેણી એની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે કે સરકારી શાળા છે કે પ્રાઇવેટ. તો આપણે ગવર્મેન્ટની હોય, 8મું ભણતા હોય એટલે લગભગ પ્રાથમિકમાં ભણતા હોય બધા, તો સરકારી હોય તો આપણે ગવર્મેન્ટ ઉપર ક્લિક કરવાનું. અને એની નીચે આ વિદ્યાર્થીનું નામની અંદર જે વિદ્યાર્થીઓનું ફોર્મ ભરતા હોય એનું નામ લખવાનું છે. અને એની નીચે વિદ્યાર્થીની અટકની અંદર અહીંયા વિદ્યાર્થીની અટક લખવાની છે. એની નીચે યુઝર નામની અંદર આપણે યુઝર નામ એક સેટ કરવાનું કે જે વખતે તમે લોગિન કરશો એની અંદર એન્ટર કરવાનું. આની અંદર તમે મોબાઈલ નંબર નાખશો તો ચાલશે. લગભગ મેં ટ્રાય કર્યો નથી, પણ જો મોબાઈલ નંબર નાખવાનું સેટ થઈ જાય તો, અથવા તો તમારે નામ કોઈ પણ લખી દેવાનું યુઝર નામની અંદર. અને આની અંદર પાસવર્ડ સેટ કરવાનો રહેશે. એનો એ પાસવર્ડ બીજી વખત આ પુનરાવર્તનનું પાસવર્ડ કરો એની અંદર ટાઈપ કરવાનો રહેશે. અને અહીંયા લિંગ પસંદ કરવાનું રહેશે. આમાં મેલ કે ફિમેલ જેનું તમે ફોર્મ ભરતા હોય એ સિલેક્ટ કરી લેવાનું. એની નીચે સ્ક્રોલ કરશો એટલે વિદ્યાર્થીની જન્મ તારીખ આની અંદર તમારે લખવાની રહેશે. એની નીચે વિદ્યાર્થીના વર્ગમાં કયા વર્ગમાં અભ્યાસ કરે છે તો અહીંયા ટીક કરશો એટલે આપણે 8મા ધોરણમાં વિદ્યાર્થી ભણતો હોય એનું ફોર્મ ભરાશે. તો આ 8 ઉપર ક્લિક કરવાનું. એની નીચે સ્ક્રોલ કરશો એટલે વિદ્યાર્થીનું સરનામું લખી દેવાનું. અને એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર તાલુકો લખવાનો રહેશે. એની નીચે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે, એટલે મતલબ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. તો તમારે જે જિલ્લો લાગતો હોય એ સિલેક્ટ કરવાનો. એની નીચે વિદ્યાર્થીનું સરનામાનું પિનકોડ, એટલે આની અંદર પિનકોડ એન્ટર કરવાનો રહેશે. એની નીચે ઈમેલ આઈડી ટાઈપ કરવાનું રહેશે. સોરી મિત્રો. અને એની નીચે વિદ્યાર્થીનો માતા પિતાનું મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરવાનો રહેશે. એની નીચે બીજો કોઈ પણ આપણે ઓપ્શનલ બીજો પણ આની અંદર તમારે મોબાઈલ નંબર લખી દેવાનો છે, કારણ કે ઓલો નંબર કદાચ કોઈ સમયે બંધ હોય તો આની અંદર પણ તમારો સંપર્ક થઈ શકે એના માટે. એની નીચે તમારે જે શાળામાં વિદ્યાર્થી ભણતો હોય એમાં શાળાના નામની અંદર શાળાનું નામ લખી દેવાનું છે. અને એની નીચે શાળાના સરનામાની અંદર શાળાનું સરનામું લખી દેવાનું છે. એની નીચે સ્ક્રોલ કરશો એટલે શાળાનું સરનામાનો તાલુકો, એટલે કે શાળા જે ગામમાં હોય એનો તાલુકો લાગતો હોય એ તાલુકો અહીંયા લખવાનો છે.
અને શાળાના સરનામાનો જિલ્લો એટલે જે જિલ્લો લાગતો હોય આની અંદર સિલેક્ટ કરવાનો રહેશે. પછી શાળાનો પિનકોડ લખવાનો રહેશે. ધારો કે તમે અમુક એવું હોય કે આપણે જન્મસ્થળ બીજું હોય ને આપણે બીજી જગ્યાએ રહેતા હોય ને ભણતા હોય તો આમાં શાળાનું અલગ અલગ હોય, એના માટે અહીં શાળાનું પણ અલગથી તમારે લખવાનું રહેશે. તો આ શાળાના સરનામાની અંદર પણ જે પિનકોડ શાળાનો લાગતો હોય એ એન્ટર કરવાનો રહેશે. આ શાળાની જે માહિતી તમે ભરો છો એ માહિતી શાળાની હોય એ જ ભરવાની રહેશે. તમારે જે તમે કદાચ બીજા ગામના હોય તો એ અંદર નથી ભરવાનું. તો મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આની અંદર શાળાનું ઈમેલ આઈડી પણ એન્ટર કરવાનું રહેશે. અને આની અંદર શાળાના આચાર્યનો મોબાઈલ નંબર અહીં લખી દેવાનો રહેશે. એની નીચે શાળાનું મધ્ય એટલે આની અંદર શાળાના મધ્યની અંદર તમારે ભાષા સિલેક્ટ કરવાની રહેશે કે કઈ શાળામાં કઈ ભાષા છે. ધારો કે ઇંગ્લિશ મીડિયમ, પછી ગુજરાતી મીડિયમ, તો લગભગ આપણે ગુજરાતી જોઈએ છે તો આપણે ગુજરાતી સિલેક્ટ કરી લેવાનું. અને અથવા તો કદાચ તમને કોઈ બીજું લાગુ પડતું હોય તો તમે સિલેક્ટ કરી શકો છો. અને શાળાની શૈક્ષણિક બોર્ડ સાથે જોડાયેલ છે તો આની અંદર તમારે કોઈ લાગુ પડતું હોય તો આમાં સિલેક્ટ કરવાનું રહેશે. જે શાળાનું અંદર તમારે જે શાળામાં લાગતું હોય અહીંયા તમારે આચાર્યને પૂછી લેવાનું કે આમાંથી આપણે કયું લાગે એ પ્રમાણે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. અને શાળાનો પ્રકાર સિલેક્ટ કરવાનો રહેશે કે મિક્સ છે તો આપણે શાળાની અંદર બોય અને ગર્લ્સ એટલે કે છોકરી અને છોકરાની મિક્સ શાળા હોય તો કો એડ્યુકેશન એના ઉપર છેલ્લા ઉપર ક્લિક કરવાનું રહેશે. અને જો અલગથી એકલા ગર્લ્સની જો શાળા હોય તો કોઈ ગર્લ્સનું આપણે ભરતા હોય તો એ સિલેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો આમાં જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એની નીચે સ્ક્રોલ કરશો એટલે પરીક્ષા કેન્દ્ર આઈડી આની અંદર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમે જે ઉપર જિલ્લો તાલુકો એ સિલેક્ટ કરશો એના આધારે તમારે આની અંદર નામ બતાવશે. આ જગ્યાએ તમારે એક્ઝામ આપવા જવાની એટલે કે મતલબ પેપર લખવા જવાનું થશે તો તમારે જે નજીક આમાં પડતું હોય એ સિલેક્ટ કરવાનું છે. એની નીચે આની અંદર વિદ્યાર્થીનો ફોટો, તો આની અંદર પાસપોર્ટની સાઇઝ આપણે 2 MBથી ઓછી હોય એ એક ફોટો બનાવવાનો, આપણે ફોટો કેમેરામાં પાડી લેવાનો છે. અને પછી આ ચૂઝ ફાઇલ ઉપર કરી અને તમારે જે ગેલેરીમાં જે જગ્યાએ પડ્યો એ જગ્યાએથી તમારે સિલેક્ટ કરી અને અપલોડ કરવાનું રહેશે. એ કર્યા પછી તમારે આ બોક્સમાં ટીક કરવાનું. બોક્સમાં ટીક કરી અને આ જે ચકાસણી કોડ રહ્યો એની સામેના બોક્સની અંદર આ નીચેવાળો કોડ અહીંયા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફોર્મ સબમિટ થઈ જશે. મિત્રો હાલ મારી પાસે હું કોઈ ફોર્મ ભરતો નથી પણ આ તો તમને પ્રોસેસ બતાવી છે. એટલે એ સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ સેવ થઈ જશે. ફોર્મ સેવ થયા પછી તમારે ફરી પાછું આ પેજની અંદર આવી અને આ લોગિન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે જે આપણે યુઝર નામ જે નાખ્યું હતું એ અહીંયા નાખવાનું છે અને જે આપણે પાસવર્ડ બનાવ્યો હતો એ અહીંયા એન્ટર કરવાનો રહેશે. અને આ ચકાસણી કોડ અહીંયા એન્ટર કરી અને લોગિન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમે લોગિન થઈ જશો. લોગિન થયા પછી તમને આવકની વિગતો સબમિટ કરો એ લખેલું ઉપર લાઈન બતાવશે, એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે એની અંદર તમારે સૌથી પહેલાં આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. એની નીચે તમારે ધોરણ 7ની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. અને એના પછી તમારે આચાર્યની પાસેથી તમારે એક લેખિત દાખલો લાવવાનો છે. જે તમારે જે શાળામાં વિદ્યાર્થી ભણતો હોય અહીંયા જઈ અને તમારે આચાર્યને વાત કરવાની છે કે આ રીતનું ફોર્મ ભરવાનું છે તો એ પ્રમાણેનો એ દાખલો તમને આપશે. એ દાખલો અપલોડ કરવાનો રહેશે. અને એની નીચે તમારે જન્મનો દાખલો અપલોડ કરવાનો રહેશે વિદ્યાર્થીનો. અને એની નીચે જે આધાર કાર્ડ વિદ્યાર્થીનું છે એનો નંબર લખવાનું આવશે, એમાં લખી અને તમારે સબમિટ કરી દેવાનું છે. તો મિત્રો આ રીતે તમે ફોર્મ સબમિટ કરી શકો છો. તો મિત્રો એ ફોર્મ તમારી સબમિટ થઈ જશે અને જે તારીખ આવશે એ પ્રમાણે તમારે ત્યાં પરીક્ષા આપવા જવાની થશે. અને પરીક્ષામાં જો પાસ થશો તો તમને એ સ્કોલરશીપ તમારે જે એના પછી તમારી પાસે બેંકના કાગળ માગવામાં આવશે અને એની અંદર ખાતામાં દર વર્ષે તમારે પૈસા સ્કોલરશીપના આવશે. તો મિત્રો આ રીતે આપણે અરજી કરી શકીએ છીએ વિકાસ સ્કોલરશીપની અંદર.